નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે જોઈશું પાન કાર્ડ જે છે તે તમે ફ્રીમાં કઈ રીતે મેળવી શકો। ભારત સરકારની એક યોજના કહી શકો કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની એક યોજના કહી શકો કે જેમાં તમને ઇન્સ્ટન્ટ 5 કે 10 મિનિટની અંદર તમને પાન કાર્ડ મળી જાય છે, એ પણ ફ્રીમાં। 1 રૂપિયો પણ તમારે ભરવાનો થતો નથી। તો આ કઈ રીતે મળે છે એની પૂરી માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ તમે નવા વિડીયો અને નવી માહિતી મેળવી શકો છો। ફ્રીમાં પાન કાર્ડ મેળવો ફક્ત 5 મિનિટમાં। બધાને મળશે ફ્રીમાં પાન કાર્ડ। 2020-21નો આ નવો અપડેટ છે અને જે પાન કાર્ડ મળશે તે ઓલ ઇન્ડિયા વેલિડ તમને રહેશે। આ રીતનો પાન કાર્ડ છે તમને આપવામાં આવશે। બંને સાઈડના ફોટો જ આપેલા છે અહીં। ભારત સરકારે આપી મોટી સુવિધા, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને આપવામાં આવશે। જોઈએ આપણે આગળ કઈ રીતે મેળવી શકો છો। ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે। પાન કાર્ડ મેળવવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે। તો આ રીતના પેજ ખુલે ત્યારે તમારે અહીં ગેટ ન્યૂ પાન પર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે। અહીં તમે તમારો આધાર નંબર એન્ટર કરશો અને કેપ્ચા કોડ આપેલો છે તે નીચે લખી નાખશો। ત્યારબાદ અહીં તમારે ટિક કરવાનું રહેશે। ત્યાં રાઈટ ટિક કરી અને પછી નીચેનો ઓપ્શન દબાવવાનો છે। તે પહેલાં આ 4 ડિટેલ આપેલી છે તે વાંચી લેવી। આ પ્રથમમાં છે કે મેં પહેલાં ક્યારેય પાન કાર્ડ કઢાવેલું નથી। મારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થયેલો છે। મારી ડેટ ઓફ બર્થ આધાર કાર્ડમાં કમ્પ્લીટ આપેલી છે। હું માઇનોર નથી, એટલે કે હું બાળક નથી, હું મોટો છું। 18 વર્ષ પ્લસની મારી ઉંમર છે અને મેં ટર્મ એન્ડ કન્ડિશન વાંચેલા છે। એ જોઈ અહીં ક્લિક કરી અને પછી જનરેટ આધાર ઓટીપી તમારે ક્લિક કરવાનો રહેશે। ત્યારબાદ ઓટીપી જે મોબાઈલમાં આવશે તે તમારે અહીં એન્ટર કરવાનો થશે। અહીં રાઈટ ક્લિક કરી અને વેલિડેટ આધાર ઓટીપી એન્ડ કન્ટિન્યુ કરવાનું રહેશે। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે। આ પેજની અંદર તમારી બધી ડિટેલ ઓટોમેટિક આવી જશે, એટલે કે તમારું એડ્રેસ, મોબાઈલ નંબર અને જન્મ તારીખ અને ફોટો સહિત બધી ડિટેલ આવી જશે। તેમાં પણ તમારે અહીં નીચે રાઈટ ક્લિક કરવાનું હોય છે। આ નીચે 3 ઓપ્શન આપેલા છે તે ધ્યાનપૂર્વક વાંચી લેવા, ત્યારબાદ ક્લિક કરી દેવું, બરાબર। અહીં ક્લિક કરશો એટલે તમારા સામે નવું પેજ આવશે। આ રીતનું પેજ આવશે। ડાઉનલોડ કરવા માટે અથવા તો તમારા પાન કાર્ડનું જે સ્ટેટમેન્ટ છે તે ચેક કરવા માટે ચેક સ્ટેટસ એ લખેલું છે ત્યાં ક્લિક કરશો તો ખુલી જશે, અથવા તો હોમ પેજ ઉપર જઈ અને તમે મેળવી શકો છો ગમે ત્યારે। તો આ હોમ પેજ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના પેલું પેજ આવશે। તેમાં ચેક સ્ટેટસ અને ડાઉનલોડ પેમેન્ટ પાન કાર્ડ, તો ચેક સ્ટેટસ અને ડાઉનલોડ પાન કાર્ડનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ત્યાં ક્લિક કરશો એટલે તમારા આધાર નંબર ને કેપ્ચા કોડ તમારે ભરવાનો રહેશે। ત્યારબાદ સબમિટ કરશો તો તમારી સામે આવશે, ઓટીપી આવશે અને ઓટીપી તમારે અહીં સબમિટ કરવાનો રહેશે। ઓટીપી સબમિટ કરશો મોબાઈલમાં જે આવ્યો હશે તે, તો આ રીતનું પેજ ખુલશે। પીડીએફ લિંક વિલ અનેબલ આફ્ટર 10 મિનિટ, એટલે કે 10 મિનિટ પછી તમને અહીં પીડીએફની લિંક જોવા મળશે। તો જ્યારે તમે ફોર્મ ભરો છો તો 10 મિનિટની અહીં વેઇટ કરવો પડશે। ત્યારબાદ 10 મિનિટ પછી તમે આ ડિટેલ નાખશો એટલે ડાઉનલોડ પાન કાર્ડ લખેલું આવશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તુરંત જ। ડાઉનલોડ કરી લીધા પછી જે ફાઇલ ડાઉનલોડમાં જશે તેને તમે ઓપન કરશો એટલે એ પાસવર્ડ માંગશે। પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ હોય છે। પાસવર્ડમાં શું લખવાનું છે? તમારે ડેટ ઓફ બર્થ, જેમ કે 23 ઓગસ્ટ 1986 ડેટ ઓફ બર્થ હોય તો શું લખવું પડશે? 23/08/1986 બધું સાથે લખવું પડશે અને અહીં સબમિટ કરી દેશો એટલે તમારું જે પાન કાર્ડ છે તે તમે જોઈ શકશો આ રીતના। તો આ રીતના પાન કાર્ડ આવી જશે। જે આધાર કાર્ડમાં ફોટો છે તે ફોટો અને આ ઓટો સાઇન કરેલું આવશે, પ્લસ આ નીચે જે આપેલી છે બંને કોપી આગળ પાછળની તે તમે પ્રિન્ટ કરાવી શકો છો, કલર પ્રિન્ટ અથવા તો
આ રીતે પણ તમે યુઝ કરી શકો છો આને. આ ઓલ ઇન્ડિયા વેલિડ પાન કાર્ડ હોય છે, એટલે કે તમે દરેક જગ્યાએ આને યુઝ કરી શકો છો. ત્યારબાદ જો તમે તમારું સ્ટેટસ ચેક કરશો કે મારે જે વેરીફાઈ કરશો પાન કાર્ડને, તો નો રેકોર્ડ ફાઉન્ડ ફોર ધ ગિવન પાન નંબર અને આ પાન નંબર ને બધી ડિટેલ તમે અહીં નાખશો કેપ્ચા કોડ સહિત ને સબમિટ કરશો એટલે આ રીતે બતાવશે નો રેકોર્ડ. પરંતુ તેમાં 4 દિવસનો ટાઈમ લાગે છે. 4 દિવસ પછી તમે અહીં ચેક કરશો એટલે તમને મળી જશે. તે ફિઝિકલ પાન કાર્ડ મેળવવા માટેની વેબસાઇટ. ફિઝિકલ જો તમારે પ્રિન્ટ નથી કાઢવી અને તમારે ફિઝિકલ મંગાવવું છે, જેવું પાન કાર્ડ આવે છે તેવું જ પાન કાર્ડ તમારે મંગાવવું છે, તો એના માટેની આ વેબસાઇટ આપેલી છે. આ વેબસાઇટ ઉપર ક્લિક કરશો, આ તમને ડિસ્ક્રિપ્શનમાં આ વેબસાઇટ પણ આપેલી છે, તો તેમાં ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે. આમાં બધી ડિટેલ ભરવાની, પાન કાર્ડ નંબર, પછી આધાર નંબર, ડેટ ઓફ બર્થ, આની કાંઈ જરૂર છે નહીં. અહીં રાઇટ ક્લિક કરવું અને કેપ્ચા કોડ નાખીને સબમિટ કરી દેશો તો આગળ તમારે નવું પેજ ખુલી જશે. આના માટેની ફીસ છે જે ફિઝિકલ પાન કાર્ડની તે ₹50 રહેશે. તો ₹50 પે કરવા પડશે તમારે ફિઝિકલ પાન કાર્ડ જો તમારા ઘરે મંગાવવું હોય પોસ્ટ બાય પોસ્ટ, તો એના માટે ₹50 રહેશે. આ બધી ડિટેલ નાખી અને તમે સબમિટ કરશો તો સામે તમારી બધી જ માહિતી આવી જશે, જેમાં તમારું નામ, એડ્રેસ ને બધી ટોટલ માહિતી હશે. ત્યારબાદ જનરેટ OTP કરવાનો રહેશે. પછી OTP એન્ટર કરશો એટલે તમારી ઘરે જે કંઈ ટાઈમ લાગતો હશે તે લાગશે, 4-5 દિવસ કે 2-3 દિવસ. આ પાન કાર્ડ છે તમારી ઘરે આવી જશે. આ રીતનું પાન કાર્ડ દેખાશે. અહીં તમારો ફોટો હશે, બારકોડ સ્ટીકર મારેલું આવશે અને આ છે બેક સાઈડનો ફોટો. તો આ રીતનું પાન કાર્ડ તમે ફ્રીમાં તમારી ઘરે મેળવી શકો છો અને ઓનલાઈન 5 થી 10 મિનિટની અંદર તમે ફોર્મ ભરી અને આ પાન કાર્ડ મેળવી શકો છો. તો ખૂબ જ ઉપયોગી આ વિડીયો છે. તમારા બધા મિત્રોને શેર કરજો. જે લોકોએ પાન કાર્ડ નથી કઢાવેલું તે ફ્રીમાં આ રીતે પાન કાર્ડ કઢાવી શકે છે. માર્કેટમાં અત્યારે ₹150, ₹180, ₹120 એટલા પાન કાર્ડ કઢાવવા માટે લે છે, લોકોને લૂંટે છે, પરંતુ અહીં તમે ફ્રીમાં આ પાન કાર્ડ મેળવી શકો છો. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી તમને રોજે રોજ નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. પ્લસ આ ચેનલ ઉપર 450થી પણ વધારે વિડીયો અપલોડ થયેલા છે. જો તમારે જોવાના બાકી હોય તો એક પછી એક તમે જોઈ શકો છો, અથવા તો વિષયવાર જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો જોઈ શકો છો. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.